વગર લોકોની કરતો હતો સારવાર. ખાનગી મકાનમાં ચલાવતો હતો દવાખાનું અને પોલીસે દરોડા પાડી તબીબને ઝડપી પાડ્યો છે. 51,000ની એલોપેથી દવાઓ જપ્ત પણ કરવામાં આવી છે. તો ખાનગી મકાનમાં તે દવાખાનું ચલાવતો હતો, તેની પાસે દવાઓનો સ્ટોક પણ મળી આવ્યો છે. પોલીસે દરોડા પાડીને તબીબને ઝડપી પાડ્યો છે. તો 51,000ની એલોપેથી દવાઓ જપ્ત કરી છે. તો બોગસ ડોક્ટર ઝડપાયો છે. ઘોઘંબામાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. ડિગ્રી વગર તે લોકોની સારવાર કરતો હતો અને મોતના મુખમાં ધકેલતો હતો. તો ખાનગી મકાનમાં તે દવાખાનું ચલાવતો હતો અને કેટલા સમયથી હવે તે આ પ્રકારની કામ કરતો હતો, આ પ્રકારનું કેટલા સમયથી લોકોની સારવાર કરતો હતો, ડિગ્રી વગર તે જોવાનું રહેશે. પોલીસે તેની તપાસ કરી રહી છે. પૂછપરછમાં બીજી બધી ઘણી બાબતોનો ખુલાસો થઈ શકે છે. સુરતના ડુમસ વિસ્તારમાં 6 શિયાળ જોવા મળ્યા છે ને જેનો વિડીયો સામે આવ્યો છે. એક યુવકે રોડ પર શિયાળ ફરતા જોયા અને આ યુવકના કહેવા પ્રમાણે 6 જેટલા શિયાળનું ટોળું હતું જે ઝાડી તરફ જતું રહ્યું. શિયાળનો વિડીયો તેણે મોબાઈલ કેમેરામાં કેદ કર્યો. યુવકે શિયાળની તેને ચાલવાની પદ્ધતિથી ઓળખ પણ કરી હતી. તો ડુમસ વિસ્તારમાં સામાન્ય રીતે આપણે જોયું છે કે ઘણી વખતે દીપડા ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતા હોય છે. ખાસ કરીને સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક વધુ છે, પરંતુ શિયાળ આ રીતે દેખાયા હોય એ પ્રકારની ઘટના કદાચ પહેલી હોઈ શકે અથવા તો લાંબા સમય પછી બની છે. ત્યારે સવાલ એ છે કે કયા તરફથી શિયાળ આવ્યા હોઈ શકે છે. આ શિયાળનું આ ઝુંડ કયા તરફથી આવ્યું હતું? જો આ એક ઝુંડ છે તો આવા બીજા પણ અન્ય હોઈ શકે છે શિયાળ. ટોટલ 6 હતા અને 6 બેબીઝ હતા. મને એ લોકોની વોકિંગ પેટર્ન ને એ લોકોના ટેલથી ખબર પડી કે આ ગોલ્ડન જેકલનો પેક છે. આણંદ